કે ચૈતર વસાવા કે ઈશુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા મારી તૈયારી છે। શું ડેડિયાપાડામાં ખેલાશે ગુજરાતના રાજકારણનો સૌથી મોટો જંગ? ચૈતર વસાવા હાલ જેલમાં છે, પરંતુ બીજેપીના સાંસદ મનસુખ વસાવાએ એક મોટું અને વિસ્ફોટક નિવેદન કર્યું છે, અને જેનાથી આખા નર્મદા જિલ્લા અને ગુજરાતમાં એક ખળભળાટ મચી ગયો છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને જાહેરમાં ખુલ્લી ચેલેન્જ આપી છે। મનસુખ વસાવાએ કહ્યું કે હિંમત હોય તો આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા ચૈતર વસાવા, ઈશુદાન ગઢવી કે કેજરીવાલ હિંમત હોય તો ડેડિયાપાડા આવે અને મનસુખ વસાવા સાથે એટલે કે મારી સાથે વિકાસના મુદ્દા ઉપર ડિબેટ કરે। ઘણા બધાનું સન્માન પણ થયું, સંબોધનમાં ઉલ્લેખ પણ થયો। અહીંયા ઉપસ્થિત સર્વે આ વિધાનસભામાં ઉપસ્થિત તમામ પાર્ટીના સૌ હોદ્દેદારો, આગેવાનો, એટલા સામે પણ બધા વરિષ્ઠ લોકો બેઠા કે ચૈતર વસાવા કે ઈશુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા મારી તૈયારી છે। વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે મારી તૈયારી છે। ખાલી હું ખોટા ગપ્પા મારો લોકોને આદિવાસીને ઉશ્કેરી પડો છો, જુઠ્ઠું બોલો છો। આમ આદમી પાર્ટીની 24મી જુલાઈએ જનસંમેલન થવા જવાનું છે ડેડિયાપાડામાં। આ સંમેલન પહેલાં 20 તારીખે હતું, પરંતુ આમ આદમી પાર્ટીએ તેને 24મી તારીખે કરવાનું નક્કી કર્યું। હવે આ જનસંમેલન પહેલાં જ મનસુખ વસાવાએ એવું પણ કહ્યું કે આ બધા ડેડિયાપાડામાં જે રોડ, રસ્તા અને બ્રિજો બનાવ્યા છે, શું એ આમ આદમી પાર્ટીએ બનાવ્યા છે, ચૈતર વસાવાએ બનાવ્યા છે? ના, આ બધું કાર્ય સમાજના વિકાસના કાર્યો ભાજપની રાજમાં થયા છે। એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાવ્યા છે, કોને બનાવ્યા? ભાજપે બનાવ્યા છે। એ વિસ્તારની અંદર જે રોડ, રસ્તા બન્યા, વીજળીકરણનું કામો છે, વિકાસના કામો થયા, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા। એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ, મેં ત્યાં સુધી કહ્યું। મિત્રો, પરંતુ વાત વિકાસ પૂરતી જ સીમિત નથી રહી। મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર મોટો પ્રહાર કરતા કહ્યું કે ચૈતર વસાવા પોતાના સમાજ માટે કે આદિવાસી સમાજ માટે જેલમાં નથી ગયા, તે પોતાના પરિવારના અંગત બાબતો માટે જ જેલમાં ગયા છે। જેલમાં ક્યાં મુદ્દે ગયા છે? એ કે લોકોના માટે થોડા ગયા છે, છતાં લોકોના માટે સોશિયલ મીડિયામાં કેવું ચાલે છે? લોકોના માટે જેલમાં ગયો, લોકોના માટે જેલમાં ગયો, જંગલની જમીન માટે જેલમાં ગયા। હવે લોકોના માટે નહીં, એના ફુલસરમાં આવતા 10-12 લોકોના ખેડાનો પ્રશ્ન હતો, એના તે ઝઘડો કર્યો, તો એ જ બધા જંગલના આપણા ભરૂચ જિલ્લાના, નર્મદા જિલ્લાના, ડેડિયાપાડા, સાગબારામાં જે જંગલની જમીન ખેડ છે, એ બધા ખેડૂતોને જમીનના હક નથી મળ્યા, એ બધા મુદ્દા લઈને આ કાર્ય કર્યું હોય તો માનતા આપણે। આટલું જ નહીં, શ્રી મનસુખ વસાવાએ પોતાની પાર્ટીના જ આગેવાનોને અને સંગઠનને અરીસો બતાવી દીધો, અને આપણા લોકો માને પણ જાય। આપણા આગેવાનો બેસી રહેશે, આપણા લોકો બેસી રહેશે। તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતમાં આ બધા મુદ્દા ચલાયા હોત તો જીત્યા કે ના જીત? હું ચોક્કસ માનું છું કે કેટલીક આપણા સંગઠનના લોકોએ ભૂલ કરી છે ટિકિટ આપવામાં, કેટલીક ટિકિટ આપવામાં ભૂલ પણ કરી છે। સ્થાનિક આગેવાનોને પૂછવાય નથી ને એમને રજૂઆત કરી છે, તો એમને વાતની ગણકારી નથી, એટલે ભૂલ તો સંગઠને કરી છે, એ સ્વીકારવું પડે। પરંતુ એ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગુમાવી છે, બધું નથી ગુમાવ્યું ને। અને હજુ પણ આવનારા સમયમાં પણ ગુજરાતમાં કે દેશમાં ભાજપ સિવાય બીજું કોઈ સત્તામાં આવવાનું નથી ને એવું કોઈને લક્ષણ લાગે છે? એવું કોઈ લક્ષણ દેખાય છે? દેખાતું હોય તો મને કે ભાઈ આ મુદ્દે કોંગ્રેસવાળા કે આમ આદમી પાર્ટીવાળા, અરે ગુજરાતમાં 5 ધારાસભ્યો છે, સંસદમાં કેટલા ધારાસભ્યો? 4-5 છે, એનાથી સરકાર બનવાની કેન્દ્રમાં। પેલા રાજ્યસભામાં હતા 500 લોકો, તે ભાજપમાં આવી ગયા। વનકર્મી સાથેના કેસમાં 7 વર્ષની જેલની સજા કાપી રહેલા ચૈતર વસાવાના સમર્થનમાં 24મી તારીખે આમ આદમી પાર્ટી મોટું જનસંમેલન કરી રહ્યું છે। ત્યારે શું આપના નેતાઓ મનસુખ વસાવાની ઓપન ચેલેન્જ સ્વીકારશે? તમને શું લાગે છે કે ડેડિયાપાડાના વિકાસના કામો આમ આદમી પાર્ટીએ કર્યા છે, ચૈતર વસાવાએ કર્યા છે કે ભાજપની સરકારે કર્યા છે? બીજું, શું આમ આદમી પાર્ટીના નેતાઓ ડેડિયાપાડાના સાંસદ મનસુખ વસાવાની આ ઓપન ચેલેન્જ સ્વીકારશે? શું ડેડિયાપાડામાં લાઈવ ડિબેટ થશે? તમારા જવાબ જલ્દીથી કમેન્ટ કરીને જરૂર બતાવો।
મળે છે આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.